રામ રામ મિત્રો, આ કુદરતી ક્રમ જોવો, હાથીની હારો ને કીડીની કણ દે જ રહ્યો અહીં હવારી બધાની ભૂખ્યા ઉઠાડે, કોઈને હુર આવતો નહીં. અને જેને દીના હુવે એ આ રાતી ચાલુ થાય. તો આ ડોડવા મૂંડા ખાય અને મૂંડાની કીડીયું ખાય. આ પ્રાકૃતિકનો કમાલ છે. અને આજ આપણી માંડવી છે એની 65 દી થયા અહીં, જ્યાં અટાણે ધ્રોકડીઓ કોરો ધાકોર પડ્યો અહીં. આજ હોલઠીમાં તો પાણી આવ્યું, વિડીયો આવ્યો તો હોલઠી ડેમમાં પાણી ચાલુ થયું કે સાલી પસા મોટરનું પાણી આવે તો એણે જે અમારા ધ્રોકડીયામાં આવ્યું છે ને, તોય પણ એ આ બધા છે ને એ માંડવ્યું છે એમાં કમરો થયો, કમરો. અને આ હે એ માંડવીમાં કોમામાં આવી ગઈ. તે આપણી આજ ચાલુ કીધા ફુવારા, એ કમરાવાળા હે એને બધાની એ ધ્રો થઈ ગયો કે ભાઈ અમારે દીઠા હાંકવું કે રાતે હાંકવું તમે હાંકો. તે એવી આપણી હુઈપું તો આપણી રાત પારી તો રાત પારી. કોમામાંથી બેઠી થાય એવું દેખાય, પણ કમરામાંથી જે બે નીહરે ને એવું લાગતું ને જ. અને જો આપણી આ કોઈને જોવી હોય માંડવી તો રોડને કાંઠે અડવાણા જો આ થાંભલાની મેઇન લાઈન અને હણેખલી માર્ગ જાય. અને આજ જો આ સાંજના રાતના અટાણા ફુવારા ચાલુ હોય તો આ માંડવીની અંદરની પોઝિશન આ ઉનાળામાં તલવારમાં પડવું હતું. અને આપણે એમાં અટાણે ચાલુ કીધું આ પ્રાકૃતિક ખેતી હોય તો આ પોઝિશન જોઈ શકાય.